અંજારમાં રોટરી હોલ ખાતે નીટ ગુજકેટ વિશે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જમિયત ઉલમા-એ-હિન્દ સંચાલિત શાહ ઝકરી હાજી પીર પબ્લિક સ્કૂલ દ્વારા આ સેમિનાર યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં મેડિકલ એન્જિનિયરિંગ અને શિક્ષણ ક્ષેત્રે રસ જાગે તે માટે સેમિનારનું આયોજન કરાયું હતું. તેમાં તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આગામી 26મી મે થી 31મી મે સુધી શાળામાં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના ડેમો ક્લાસીસ યોજવામાં આવશે, જેમાં અન્ય શાળાના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. તેમજ સ્કોલરશીપ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં સારો સ્કોર કરનારને જમિયત તરફથી સ્કોલરશીપ આપવામાં આવશે. કચ્છના જે પણ વિદ્યાર્થીઓ છે એમના માટે અમારી શાળા સિવાયના વિદ્યાર્થીઓ અમે એક ડીઝ કોર્સ ડેમો કોર્સ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જે 26 મે થી 31 મે દરમિયાન રહેશે. એ અઠવાડિયા દરમિયાન બીજી અધર શાળાના બાળકો પણ અમારી શાળામાં આવી અને જોઈ શકે છે, અને જો એમને બરાબર લાગે તો એ લોકો એડમિશન બી લઈ શકે છે. એની સાથે સાથે 27 મેના અમે જમિયત સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન કરેલ છે, જેમાં જે વિદ્યાર્થી પરીક્ષા આપશે અને સારો સ્કોર કરશે એને શાળા તરફથી સ્કોલરશીપ આપવામાં આવશે, એટલે શાળાની કોઈ પણ ફી એમને ભરવાની રહેશે નહીં. તો એમની 11-12 સાયન્સ પણ જે છે એ સ્કોલરશીપમાં થઈ જશે, અને સાથે સાથે ગુજકેટ અને નીટ જેવી પરીક્ષાઓ જે છે એનો મટીરિયલ અને એની તૈયારી એ પણ બધું એમનું ફ્રીમાં થઈ જશે. તો એનું અમે આજે અહીંથી જાહેરાત કરેલ છે. આ એક નવું સાહસ અમે જે પરીક્ષાઓ તરફ જઈ રહ્યા છીએ એનાથી પહેલા અમે એક પગથિયું DLED નું લીધેલ હતું, જે PTC કોલેજ જેને કહેવામાં આવે છે. લાસ્ટ યર હું વાત કરું તો 3.78% ઓલ ઓવર ગુજરાતનો રિઝલ્ટ હતો ટેટ 1 નું, જેની અંદર અમારી કોલેજની 2 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા પાસ બી કરી, અને હાલમાં આ જે મહિનો ચાલી રહ્યો છે મેની અંદર, તો 22 મેમાં ગાંધીનગર એમને ઓર્ડર મળવાના છે અને એલોટમેન્ટ જે છે સીટ એમને મળવાની છે. તો એનો પ્રયાસ જે છે અમે પરીક્ષા કોમ્પિટિટિવ એક્ઝામ કોલેજ કક્ષાએ સ્ટાર્ટ કરી. જનરલી શું હોય કે ભાઈ ભણાવી દો, ડિગ્રી આપી દો, પછી એ બાળક બહાર જઈ અને પોતાની તૈયારી એક્ઝામની કરતો હોય છે. અમે એની પણ જવાબદારી સ્વીકારી કે એના માટે અમે બંધાયેલા છીએ, અને એનું જે રિઝલ્ટ અમને ખૂબ સરસ મળ્યું કે 2 દીકરીઓ અમારી ગવર્મેન્ટ શિક્ષક બનવા જઈ રહી છે. તો ત્યાંથી જે વિચાર આવ્યો કે 11-12 સાયન્સ શાળા પણ આપણે ચલાવી રહ્યા છીએ, અને આપણા કચ્છના વિદ્યાર્થીઓ બહુ ઓછા છે જેમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હોય અને ઓછા ખર્ચે ડોક્ટર બન્યા હોય, અને BHMS BMS જેવી ડિગ્રી મેળવી લેતા હોય છે. તો MBBS MD આપણી પાસે કચ્છમાં નથી, કેમ કે એનો ખર્ચો ઘણો થઈ જતો હોય છે. તો એની પ્રોપર માહિતી સ્કૂલમાં જ જો મળી રહે તો એ વિદ્યાર્થીઓને બારે અલગથી કોચિંગ ક્લાસના ખર્ચા, અલગથી મટીરિયલના ખર્ચા એ બધું ન કરવું પડે. અને પછી એમાં શું થાય છે, સમય જતાં બાળક છે ને એ દિશાવિહીન બની જાય છે. આપણા કચ્છ લેવલમાં જે છે મેડિકલ ક્ષેત્રે જે વિદ્યાર્થીઓ છે એમાં રસ ખૂબ જ ઓછું છે. મેગા સૂચકતા તો ઘણી છે, વિદ્યાર્થીઓ બહુ હાઈલી એજ્યુકેટેડ છે, હોશિયાર પણ હોય છે, પણ આ જે ફિલ્ડ છે એમાં આવવા માટે એ લોકો ખચકાય છે. કેમ કે એમને પૂરતી માહિતી નથી કે કેવી રીતના આગળ વધવું, કેટલો કટ ઓફ સ્કોર માર્ક્સ હોય છે. તો એના માટે મેં આ સેમિનારનું આયોજન કરેલું હતું, જેના દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને વ્યવસ્થિત માહિતી મળી શકે, અને કેટલું સ્કોપ હોય છે ગુજરાતની ગવર્મેન્ટ કોલેજોની અંદર. અને જનરલી શું હોય છે કે વાલીઓનો એક મિથ છે કે ડોક્ટર બનવું કે એન્જિનિયરિંગ કરવી એટલે લાખોનો ખર્ચો આવે, 10 થી 15 લાખ જેટલા ખર્ચા થતા હોય છે. પણ એ તો એવા વિદ્યાર્થીઓ માટે જે લોકો કટ ઓફ માર્ક્સમાં આવતા નથી. પણ જે વિદ્યાર્થીઓ સારી તૈયારી કરે છે અને 700+ કે 600, 650 થી ઉપર માર્ક્સ મેળવે છે, એ બાળકો ઇઝીલી જે છે ગવર્મેન્ટ કોલેજની અંદર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે, અને બહુ નજીવી ફીસ સાથે. તો એની સંપૂર્ણ માર્ગદર્શન જે છે આજે અમે સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને આપ્યું છે, અને અમારી શાળામાં આવી અને 11-12 સાથે જોડાવવા માટે આહવાન કરેલ છે.